જેતપરના છાવણીમાં અત્યારે ઉપવાસ આંદોલન પાણા થઈ ગયા છે, પણ આ અંત નથી, આ શરૂઆત છે. સરપંચ શું કહેશો? જે રીતે આજે ચાપા ચર્ચા આપણે કરી રહ્યા છે, રાત્રે અડધી રાત્રે લોકો દિવસમાં કરે, સવારે કરે, બ્રેકફાસ્ટમાં કરે, આપણે અડધી રાત્રે કરી રહ્યા છીએ ચાય પર ચર્ચા. હું છે ને આજ 20 દિવસે પહેલી વાર ચાનો ટેસ્ટ કેવો એ આજે ચાખ્યો એ. કેટલું વજન ઉતર્યું? 10 કિલો વજન ઉતરી ગયું. શું કહેશો? આજે સરકાર આંશિક સામાન્ય ઝૂકી, તમે લોકો 20 દિવસ રહ્યા, સરકારને હજુ ઝુકાવવા માટે શું કરવું પડશે અને શું રણનીતિ છે હવે? બસ એવું લાગતું નથી કે આ ઝૂકી હોય સરકાર. ઓનલી ફોર આ મોદી સાહેબને ગુજરાતની અંદર એન્ટ્રી કરાવવાની હતી, એટલા માટે જરા થોડોક લોલીપોપ અચ્છા કે તમે લોકો ચાખી લ્યો કે આ લોલીપોપ આપીએ છીએ કે મોદી સાહેબને ગુજરાતની અંદર જ્યારે સભાઓ કરવી હોય એટલે એને કાંઈક તો પીરસવું પડે ગુજરાતની પ્રજાને, એના માટે આ લોલીપોપ આપ્યો છે. બાકી અમારા જે સાથી મિત્ર નેહુલભાઈએ તમને જે ડ્રોઈંગ આપીને સમજાવ્યું કે ખેડૂતને કેટલી નુકસાની છે અને એની સામે સરકાર શું આપી રહી છે, અલા એક જાતનો લોલીપોપ જ છે એ આ ગુજરાતનો ખેડૂત કોઈ દિવસ સહન નહીં કરે. અને હવે પાર્ટ 3 ની અંદર અમે જે આયોજન કર્યું છે, કમિટીએ જે આયોજન કર્યું છે, દરેક ગામમાંથી સંગઠિત માણસો કરી અને એની કમિટી બનાવી અને આગળની રણનીતિ અતિ આક્રમક રહેશે અને એની જવાબદાર ખુદ સરકાર જ રહેશે. પછી જબ્બા ફાડવાની પણ હોઈ શકે. કોના જબ્બા? જબ્બા કોના? જે અમારા રાજનેતાઓ જે છે, અમારા ચૂંટાઈને ગયેલા પ્રતિનિધિઓ છે, જે આજ સુધી અમારી છાવણીની મુલાકાત સુધા નથી લીધી અને પૂછ્યું પણ નથી કે ગાંધીજીના 21 દિવસનું જ હતું. આ તો છે ને કે અમે રાષ્ટ્રપિતાનું અપમાન ના કરીએ, નહીતર હજી અમે 5 દિવસ ઉપવાસ ઉપર બેસી શકીએ એટલા સક્ષમ તો આજે છીએ, પણ 21 દિવસ ઉપર જઈએ તો રાષ્ટ્રપિતાનું અપમાન થઈ જાય કે એમને 21 દિવસનો રેકોર્ડ હતો, આપણે એ રેકોર્ડને ન તોડી શકીએ. એટલે શાંતિથી અમે પારણા કરી લીધા છે. હવે એને યુદ્ધ જ કલ્યાણ જોવું હોય તો એના માટે તૈયાર રહીએ. યુદ્ધ હવે કેવી રીતે? અહિંસાત્મક સરદાર પટેલના માર્ગે? કોના માર્ગે? એ તો હવે સરદાર ભગતસિંહ સરદાર પટેલને ભૂલી જાઓ અને મહાત્મા ગાંધીને ભૂલી જાઓ. હવે ચંદ્રશેખર આઝાદ ને ભગતસિંહ વાળી જ થશે અને જલિયાવાલા બાગ કહું હોય તો એ પણ થઈ શકે છે જેતપુરની અંદર. એટલે આજે પાણા કરે પણ જોશ તમારે એકદમ હાઈ છે, એટલે એવું પૂછે ને, હાઉ ઇઝ ધ જોશ? આજે મને ખુશી છે. હું ઉપવાસનો માણસ નહોતો, મને ઉપવાસમાં બેસાડી દીધો હતો. હું તોડ માણસ છું. મારે ભગતસિંહ વાળી કરવાની છે. મારા રિવ્યુ ગામની અંદર કોઈ પાસેથી લેવા હોય તો લઈ લેવાના કે મેઇન શત્રુધારા ખુદ જ હોય. અચ્છા, હા, ગોળી ખાવી હશે તો પેલા હું ખુદ ખાઈ લઈશ, બાકી તોડવાના છે અને થાંભલા પણ પાડવાના છે, એ ફાઇનલ છે. જો સાંજમાં સમજી જાય તો કાંઈ વાંધો નથી, બાકી એને જે કાંઈ નુકસાની થશે એની જવાબદાર અદાણી કંપની અને ખુદ ગવર્મેન્ટ થશે. ખાલી લેજો મારે એ સમજવું છે કે સરકારના મંત્રીઓ કહો કે ધારાસભ્યો કહો કે સાંસદો કહો, એક સામાન્ય તમે લોકો કોઈ મોટી કંઈ તાજમહેલ, કુતુબ મિનાર એવું કંઈક માંગી રહ્યા છો નહીં. સીધું ગણિત છે. 6 મુદ્દાનો કાર્યક્રમ તમે લોકોએ લખીને આપેલું કે ભાઈ આ મુદ્દા અમારા છે. સરકારે એક તરફી જાહેરાત કરી દીધી. એક વાત સ્પષ્ટ હતી કે તમારી કોઈ વાત માનવામાં ના આવી. આપી પોતાની રીતે કીધું ઐતિહાસિક, ભાજપના લોકો બોલવા માંડે ઐતિહાસિક. ઐતિહાસિક શું હતું મારે એ સમજવું છે. હવે તો આ 6 મુદ્દાની રમત જ નથી, ભૂલી જાવ ને. હવે એ તો અમારે જૂની હતી 6 મુદ્દાની. હવે તો આ 7મો મુદ્દો ચાલુ થાય. અત્યાર સુધીના જે આ 20 દિવસ સુધીનો જે ખર્ચો થયો એ કોણ મોદી સાહેબના સસરે આપવાના છે? આ 7મા દિવસનો ખર્ચો પણ એમાંથી જ વસૂલવાનો છે. બરાબર છે. આ કઈ ખેડૂતના દીકરા પોતાના ડીઝલ ભરીને આવે છે, એની સભામાં જે ગવર્મેન્ટની બસો દોડતી આ એવી રીતના આવેલી પબ્લિક નથી કાંઈ. આ એના સ્વયંભૂ પોતાના ખર્ચે પોતાની લાગણી દુભાઈ છે, એટલા માટે આટલી પબ્લિક ભેગી થઈ છે. તમે આ છેલ્લા 20 દિવસ ત્યાં કવરેજ કરો છો, તમે પણ જાણો જ છો કે આ પબ્લિકની અંદર કેટલો આક્રોશ છે. છતાં પણ જેવી રીતના મહાભારતની અંદર શાંતિદૂત બનીને કૃષ્ણ ભગવાન ગયા, છેલ્લા સ્ટેજ સુધી જો શાંતિથી ને યુદ્ધ ટળી શકે તો ટાળવું હતું. આ છેલ્લો દિવસ એના માટેનો જ હતો, શાંતિદૂત જ હતું કે જો આજ સુધીમાં પતી જાય તો કોઈ વાંધો નથી, જો નહીં પતે તો હવે મહાભારતનું 18 દિવસનું બીજું યુદ્ધ ખેલાશે અહીંથી. આજથી તમે લોકોએ સરકારને આરપાર લડાઈની ચીમકી આપી દીધી. આરપારની ચોખ્ખી ચીમકી, જેમાં કોઈ વાતનો કોઈ શક છે તમને? અમે લોકો આમાંથી ઉણા ઉતરશું એવું લાગે છે? ના, બિલકુલ નહીં. આ 20 દિવસ બેઠા કેવી લઈ મને લાગે? હું તો ગંભીરતાથી લઉં છું, સરકાર નથી લઈ રહી ગંભીરતા. મારી સ્ટેમિના જોઈ લ્યો ને. તમને લાગે છે કે હું 19 દિવસ ઉપવાસમાં બેસીને અત્યારે ઊભો થઈને ખાલી 1 કપ ચા પીને આટલું મારામાં જોશ છે?
હવે મારા માટે દરવાજા ખુલ્લા થયા છે, તો હવે પરિણામ ભોગવવા માટે તૈયાર રહીએ. તમે કીધું કે હવે સરકારે તૈયાર રહેવાનું, જબ્બા ફાડવાની આ તમે વસ્તુ વાતો કરી છે, તો ગામે ગામ તમે લોકો જશો કે એ લોકોને અહીંયા બોલાવીને ફાડશો? અરે એના ઘરે જઈને ફાડશું, અમે થોડા લબાડીએ. તમે કાદુ મકરાણીની વાત સાંભળેલી છે? બિલકુલ સાંભળી. બરાબર. ઈ જયારે બારવટે ચડ્યો ત્યારે એના રાજાને કીધું તું કે ધોરા દિવસે ભાંગું ને તો જ કાદુ, બાકી અડધી રાતે ભાંગું ને તો કાદુ એ નહીં ભાંગ્યું હોય. ભાંગે તો ધોરા દીએ ભાંગે ને તો જ કાદુ એ ભાંગ્યું એમ સમજવાનું. ચેલેન્જ મારી અને ભાંગશું, અને જેથી થાંભલા તોડશું તેથી ખુલ્લે આમ બોલીને ખોલશું કે આજે અમે તોડવાના છીએ, એનાથી થાય ઈ કરી. કેટલા હવે ક્યારથી આંદોલન, જો પાર્ટ 3 છે ક્યારથી શરૂ તો થવાનું? કમિટી નક્કી કરશે હજી શું કરવું એ, અમારી રણનીતિ શું આગળની રહેશે, અને કમિટીના જે કંઈ આદેશ થશે એ પ્રમાણે અમે ચાલશું. આ ખાલી તમારામાં જ એટલું જોશ છે કે તમારી કમિટીમાં બી એટલું જોશ છે? એ હું નથી કહેતો, પણ મારી જે કમિટી છે ને, છાવણીની કમિટીનું નથી કહેતો, પણ મારી પાસે એ કમિટી છે કે મારી પાસે પાવર છે કે હું એ કરી દઈશ. સ્વાભાવિક છે કે જે રીતે સરપંચે પોતાની વાત મૂકી છે, સરકારને ચીમકી આપી છે, એમને ભલે વાત સીધી રીતે કરી છે પણ એ ગંભીર વાત છે. જબ્બા ફાડવાની વાત, સરકારની વાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત, પણ આ મંચથી સરકારને ચીમકી અપાઈ રહી છે, ખેડૂતો ચીમકી આપી રહ્યા છે, એ ગંભીર બાબત છે. કારણ કે એ લોકોની માંગ કોઈ મોટી નથી, સીધી સપોર્ટ માંગ છે. હવે તો અમદાવાદીઓને પણ ખબર પડી ગઈ છે, અમે અમદાવાદથી આવીએ છીએ, એમને પણ ખબર છે શું માંગો છે, પણ સરકારને હજુ સમજાતું નથી, અને મને લાગે છે આગામી દિવસોમાં આ લડાઈ લાંબી ચાલવાની છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.